નારોલ કે ટ્રાફિક ડિવિઝનની હદમાંનો એન્ટ્રીના સમય દરમિયાન એસિડ ભરેલું એક ટેન્કર ટ્રક નિયમોનું ઉલ્લંઘન કરીને વિસ્તારમાં પ્રવેશ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટેન્કર વીમા વગરનું હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન ટેન્કરે એક એક્ટિવા વાહનને અડફેટે લીધું હતું. ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. એસિડ જેવા જોખમી રસાયણથી ભરેલા ટેન્કરનો નો એન્ટ્રીમાં પ્રવેશ થવો ગંભીર બાબત માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે ટ્રાફિક નિયમોની અવગણના કરીને આવા જોખમી વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશી જાય છે. આ ઘટનાને લઈને મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થયો છે કે આવા ટેન્કરો કોની રહેમ નજર હેઠળ શહેરના રસ્તાઓ પર નિર્ભય રીતે ચાલી રહ્યા છે. સ્થાનિક લોકોએ સંબંધિત ટ્રાફિક તંત્ર પાસે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.